પ્રેમનો રોગ મને લાગ્યો, જોગીડાનો જોગ જોને જાગ્યો, મેં ધૂળી તારા નામની ધખા. અરે હા જાનો બોલ, શું કાલે તારો બર્થડે છે? હા તો બર્થડે માં શું ગિફ્ટ લાવું? શું ડાયમંડ રિંગ જોતી છે એમ? હા લાવીશ લાવીશ, હા ચોક્કસ. અરે યાર કાલે મારી જાનુનો બર્થડે છે અને એને ડાયમંડ રિંગ મંગાવી છે. મારી જોડે તો પૈસા પણ નથી. એને પહેલી વાર મારી જોડે કંઈક માંગ્યું છે. ના પણ કઈ રીતે પાડું? કાંઈક તો કરીને લઈ તો આપવી જ પડશે. એને પહેલી વખત જ માગી છે. અરે હા મારી જોડે ભાઈબંધ છે, એના જોડે જ માગી લો, એ મદદ જરૂર કરશે. અરે પ્રકાશ તો અહીંયા બેઠો છે, હું તને જ ગોતતો હતો. તું મને ગોતતો હતો? બોલ ભાઈ શું કામ હતું મારા ભાઈ? યાર તારું થોડું કામ હતું. બેસ બેસ યાર એકવાર. બોલ મારા ભાઈ શું કામ હતું? અરે યાર ભાઈ કામ તો એવું હતું પણ ક્યાંય જેવું નહીં યાર. ના ના બોલ બોલ મારા ભાઈ, શું ગભરાય? તારો ભાઈ બેઠો છે નહીં. અરે યાર થોડીક પૈસાની જરૂર હતી. પણ આમ અચાનક કાલે મારી જાનુનો બર્થડે છે ને એને ગિફ્ટમાં ડાયમંડ રિંગ માંગી છે અને મારી જોડે પૈસા નથી અને એને લઈ આપવી પણ જરૂરી છે. તારી જાનુનો પણ કાલે બર્થડે છે એમ ને? હા યાર. યાર મારી જાનુનો પણ કાલે જ બર્થડે છે યાર. હા તો ભાભીને મારા તરફથી પણ હેપી બર્થડે કહી દેજો. હા મારા ભાઈ કહી દઈશ. પણ યાર તારે પૈસાની જરૂર એનું શું કરીશું? કારણ કે કાલે પણ મારી જાનુનો બર્થડે છે યાર. અરે યાર આની જાનુનો પણ બર્થડે છે અને મારી જાનુનો પણ બર્થડે છે અને એની જાનુ પણ એની જોડે ડાયમંડ રિંગ માગી છે, મારી જોડેથી પણ. મને યાર કંઈક ગડબડ લાગે છે. લાવો એની જાનુનો હું ફોટો જોઈ લઉં. ભાઈ તારી જાનુનો યાર ફોટો તો બતાય. હા મારા ભાઈ. અરે પરેશ તું આને લવ કરે છે? આ છોકરી બિલકુલ સારી છે જ નહીં યાર. અરે આ શું બોલે છે યાર? પણ તારા માટે યોગ્ય પણ નથી યાર. અરે પૈસા હાલવા હોય તો હાલ, નાખે કઈ નહીં. ના મારા ભાઈ હું તને સાચું જ કહું છું યાર. બોલવાનું આ છોકરી તારા યોગ્ય છે જ નહીં યાર. જો પ્રકાશ તારે પૈસા આપવા હોય તો આપ, નાખે કઈ નહીં. પણ મારી જાનુ વિશે આવું ખોટું નથી કે, અને તારે ના આપવા હોય તો હું તો આ હેડ્યો. હા મારા ભાઈ જાતા. અરે યાર આને હવે કઈ રીતે સમજાવું કે એની જાનુ જે ફોટો બતાવ્યો છે એ મારી પણ જાનુ છે યાર, અને એની જોડે ડાયમંડ રિંગ માગી છે, મારી જોડે પણ ડાયમંડ રિંગ માગી છે. તો ગલત તો અમે બંને નથી, ગલત તો એ છોકરી જ છે યાર. અમને બંનેને ફસાઈ રહી છે. પણ મારે એકવાર પરેશને સમજાવવું પડે. મારે સમજાવવું જરૂર છે. લાવ એકવાર એને સમજાવી જોવું. કહેતો હતો તને. અરે મારા ભાઈ પરેશ. હા બોલ. યાર હજી તું સમજી તો સારી વાત છે યાર. અરે યાર મારે કઈ સમજવું જ નથી. મારા ભાઈ મને સાંભળી લે એકવાર યાર તું. જો પ્રકાશ એ મારી જાન હતી અને મારી રહેશે. તારે પૈસા આપવા હોય તો આ છેલ્લી વખત માંગુ છું, આપવા હોય તો આપ, નકે કઈ નહીં. સારું મારા ભાઈ, તું આટલા જીદ ઉપર છે તો હું તારી વાત સાંભળું છું, કઈ વાંધો નહીં. હું તને પૈસા કાલે આપીશ. જે લોકેશન હું તને ફોન કરીને આપું ને તે આવી જજે મારા ભાઈ. ઓકે સારું, થેન્ક યુ ભાઈ. હા મારા ભાઈ, કાલે લોકેશન નાખો ને તે આવી જજે મારા ભાઈ. સારું. મનની મજબૂરી જાણે. અરે યાર જે છોકરીને હું પણ લવ કરું છું એને પરેશ પણ લવ કરે છે, પણ યાર આ શક્ય જ નથી. આના માટે મારે પરેશને હટાવવો જ પડશે મારા રસ્તામાંથી. પણ આ કામ મારું નહીં, આ કામ એક જ વ્યક્તિ કરી શકે, અપ્પુ કિંગ. Apu King, Apu King, Apu King, Alpesh King, Alpesh King, Bhaijan Alpesh King, Apu King bole tiger. હેલો અપ્પુ કિંગ. હા બોલો. અપ્પુ કિંગ. ના ભાઈ કામમાં છે. ભાઈ હાજર નથી. હવે કામ બોલો.
આવું છું. ઓ ભાઈજાન, Apu King, Apu King, Apu King. બોલ છોટે, એક સુપારી આવી છે ભાઈજાન. બોલાઈ દે આપડા અડ્ડા પર. હાલ મારે પર્સનલ મેટર ચાલુ છે. Bhaijan Alpesh King. નો તે મેટાસ નો નો આ પ્રકાશ વાઘેલા ના હોમ કરવી ના ભૂલ. યુ હર્ડ પ્રકાશ વાઘેલા. ઓ ભાઈ, કોણ છે તું? ભાઈ, હમણાં મેં કોલ કર્યો તો ને, પેલી મેટર એક આપી હતી ને તમને, એ માટે આવ્યો છું. આ છોટા કોણ છે? જેને તે પેલા સુપારી આપી. હા, તે મને વાત કરી તે જ ને. હા. અરે બોલતો ખરા, શું કામ હતું તારે? ભાઈ, એક કામ હતું. શું કામ હતું? બોલતો ખરા. શું કોઈની મારપીટ કરવાની છે કે મર્ડર કરવાનું છે કે એને ઉઠાવવાનો છે? મર્ડર જ કરવાનું છે. નામ બોલ, થઈ જશે. ભાઈ, આને જ પૂરો કરવાનો છે. આને જ કરવાનો છે ને? હા, થઈ જશે. તો સેન્ડ કરી દેજો આનો. તો ભાઈ, હું જાઉં. પૈસા કોણ આપશે? હા, મારા ભાઈ, પૈસા લાવ્યો છું ને. કેટલા લાવ્યો છે? 50,000. નહીં થાય. તો કેટલા જોશે ભાઈ? એક પેટી. હાલે 50,000 રાખો. એડવાન્સ છે એમ? હા, એડવાન્સ. લઈ લે છોટે, આપી દો. અરે યાર, આ લોકેશન તો આ ફાર્મ હાઉસ નું જ લાગે છે. અહીં કઈક હોવા જોઈએ. અરે ભાઈ, પ્રકાશ ને જોયો તો? પ્રકાશ ને તારું શું કામ હતું? અરે ભાઈ, અમારે થોડી પૈસાની લેવડ દેવડ હતી. એ લોકેશન પ્રકાશે આજ મોકલ્યું હતું, એટલા માટે પૈસા લેવા હું અહીંયા આવે છું. હા, એ જ છે ને પેલો. હા છોટે, લાગે તો છે એ જ. અને આ તો સિંહના મોઢા સામે ઉંદરડું સામેથી આવ્યું છે. અરે ભાઈ, શું હો છો? આવતા આઈ ગયા જબરા ભરાઈ ગયા આવતા આઈ ગયા પછી જબરા હલવાઈ ગયા. અરે યાર, શું આ ગુંડાની જેમ આમ કરો છો? મેં તો ખાલી બસ પ્રકાશ નું જ પૂછ્યું છે. હા હા, અમને તો પ્રકાશે જ મોકલ્યા છે. આવો પૈસા. અરે છોટું, ઓને ગણી ગણીને લોટો આપ ને. અરે ભાઈ, મને શું કરવા મારો છો? તો બસ ખાલી પૈસા જ લેવા આવ્યો છું. આથી શું દુશ્મની છે તમારે? એ મને કેમ મારો છો? મારાથી શું વેર છે? એ ઉભા તો છું અને આપી દો પૈસા. જોઈ શું રહ્યા છો? જાઓ, આપણા ભાઈને મારી રહ્યા છો. પ્રીત કેરી જાળમાં મુજને ફસાવી. પ્રકાશ ભાઈ, તે મારી સાથે આવી ગદ્દારી કરી. અરે ગદ્દાર, ભાઈબંધ થઈને તું દુશ્મન બન્યો. હા, હું તારો દુશ્મન હતો. એમ કે જાનું તારી નહીં, મારી હતી, મારી. એક છોકરી સારું, તે તારા માઈ જા ને મારી નાખે. હા, એ તું પૈસા લાયો? કયા પૈસા? પર નથી આલી તે? હા હા, સુપારી મારવાની આપી હતી પરેશને, પણ એને તમે ક્યાં માર્યો છે? મેં માર્યો છે જાતે, મારા હાથે. અચ્છા, હમસે ગદ્દારી. Apu King, Apu King, Apu King, Apu King. Alpesh. આને પણ તારા ભાઈબંધ સાથે મોકલી દઉં. મારા ભાઈ, મેં તારી સાથે આટલી બધી ગદ્દારી કરી છતાંય તે મારો જીવ બચાયો. માફ કરી દે મારા ભાઈ, મને માફ કરી દે. મને
પ્રકાશ તે ગદ્દારી કરી મેં હા, મારી હા. દોસ્તી નિભાવી છે ભાઈ. હા તે દોસ્તી નિભાઈ સાચો ગદ્દાર નીકળ્યો ને એક છોકરી માટે થઈને યાર. સોરી ભાઈ, હવે મળીશું આવતા જન્મમાં. એને પણ પતાવી દઈએ, જો એ બચી ગયો તો આપણે નહીં બચી શકીએ. હા છોટે, લાવ મને પટાવી દઉં.